माँ बाप का એવું હોવું જોઈએ કે આપણી છોકરીને દમ પર ઊભા કરી દેવાની છોકરીને. એટલે મને બહુ આનંદ, આ મારા આંસુ ખુશીના આંસુ છે. મને બહુ હરખ થયું કે મારી છોકરીએ એટલું નામ રોશન કર્યું. જય શ્રી કૃષ્ણ હિતિકાબેન, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ. વ્યુઅર્સ, મેં હિતિકાબેનને કોંગ્રેચ્યુલેશન્સ કીધું, પણ શાના માટે કોંગ્રેચ્યુલેશન્સ કીધું એ તમને ખબર છે? તો આવો હું તમને હિતિકાબેન જોડથી જણાવું કે આપણે એમને કોંગ્રેચ્યુલેશન્સ શા માટે કીધું છે. અને હિતિકાબેન, આપણા વ્યુઅર્સને કહેજો કે તમે શું જીતીને આવ્યા છો. ઓકે. આ બુકે લાવો, હું લઈ લઉં. તમે આપણા વ્યુઅર્સને બતાવો. વ્યુઅર્સ, આપણા હિતિકાબેન આજે અમે નડિયાદથી સ્પેશિયલ ઉત્તરસંડા એમને કોંગ્રેચ્યુલેશન અભિનંદન વ્યક્ત કરવા આવ્યા છે. અને આ મેડલ્સ એ ઓસ્ટ્રેલિયામાં જઈને મેલબોર્નની અંદર મેડલ્સ જીતીને આવ્યા છે. તો આ મેડલ્સ શું છે એ આપણા વ્યુઅર્સને કહેજો તમે. કુમિટેનો છે અને આ કાતાનો છે. એમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે. અમારી આખી ટીમ રાજ માસ્ટર એકેડેમી, અમારા રાજ સરની ટીમ આખી ગઈ હતી રમવા ઓસ્ટ્રેલિયા મેલબર્ન. તેમાં અમે 8 પ્લેયર્સ હતા, એમાં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો. અમારું પ્રદર્શન ખૂબ જ સરસ રહ્યો ત્યાં. અને આખી ટીમ ત્યાંની 30 કપાઈ હતી, તેમાંથી અમારી ટીમનો રાજ માસ્ટર એકેડેમીનો 2nd નંબર આવ્યો છે. અને વિમલભાઈ આવ્યા તેની માટે થેન્ક યુ સો મચ, મારો સન્માન માટે. બહુ જ હર્ષની લાગણી છે કે ઓસ્ટ્રેલિયામાં જઈ વિનર થઈને આવ્યા. હિતિકા ગઈ ઓસ્ટ્રેલિયા જીતીને આવી, એના બદલે અમને ખૂબ જ આનંદ થયો છે, અતિ આનંદ થયો છે. અગાઉ પણ એ દુબઈમાં જઈ પોતે જીતીને આવી, એમાં પણ અમને ખૂબ આનંદ થયો છે. અમે તો પ્રભુની સેવા કરતા રહીએ છીએ, એને આશીર્વાદ આપતા રહીએ છીએ. અને એ પોતાના બળથી, પોતાની હિંમતથી, પોતે એકલી અને એને પણ એટલી બધી રુચિ છે કે હું આ કરાટેમાં આગળ આવું, બીજા 4 જણાને પણ એમાં લાવું. અને એના માટે એ ઘણી બધી કોચિંગ પણ કરે છે, ઘણી જાતની પ્રોસેસ પણ કરે છે, અને પોતે ભણે પણ છે, અને સાથે સાથે કરાટેનું પણ એટલું બધું આગળ કામ કરે છે. અને જીતીને આવી એમાં તો અમને બહુ અતિ આનંદ થયો કે ચાલો ઓસ્ટ્રેલિયામાં જઈ અને પોતે જીતીને આવી. વ્યુઅર્સ, હવે હિતિકાબેનના ફાધર સાથે તો આપણે વાત થઈ ગઈ, હવે આપણે એમની માતા સાથે પણ આપણે જાણીશું કે એ હિતિકાબેન વિશે શું અનુભવે છે. મારી છોકરી જીતીને આવીને મને બહુ આનંદ, બહુ ગરબ, બહુ પહેલું થયું. 10 વર્ષ તે એમાં છે, દુબઈ જઈને આવી તો એ મેડલ જીતીને લાવી. બહુ તેને બહુ એવું છે, મતલબ રમવામાં એમાં બધેમાં બહુ આનંદ આવે એને થાય છે. મને બી, હું તો હર મા બાપને એવું જ કહું છું કે પોતાની છોકરીઓને એના પગે ઊભા કરો. એને મતલબ એના પગે હર મા બાપ ઊભા કરે કે પોતાની છોકરીઓ પોતાને દમ પર જીવવાનું શીખે. કેમકે છોકરીઓને અત્યારે તો લોકો કહે છે કે છોકરા છે, એવું છે, પેલું છે. મગર હર મા બાપ એવું જ કરે કે બધાની છોકરીઓ નામ રોશન કરે. હવે એ જ મારી છોકરીઓને માટે આશીર્વાદ છે. છોકરીનો જન્મ જે હોય છે એ એવું કહેવાય છે કે ભાઈ લોકો, માતા પિતા એવું ઈચ્છે કે ભાઈ છોકરો જન્મ્યો હોત તો સારો. છોકરીઓને છોકરા જેટલું માન નથી મળતું. તો એ જ હિતિકાબેને આજે આપણને સાબિત કરી બતાવ્યું છે કે છોકરી અને છોકરામાં કોઈ ફરક નહીં હોતો. એક છોકરી ચાહે તો ગમે તે વસ્તુ એ કરી શકે છે. આજે એમણે એમના માતા પિતાનું ગર્વની લાગણી પણ એમને અનુભવી કે ભાઈ ના, મને છોકરી છે તો કોઈ વાંધો નથી. પણ એમણે એટલું છોકરા કરતાં પણ વધારે એમને ગર્વ આપ્યું છે. તો આ એક પણ મેસેજ છે આપણા માટે કે છોકરો કે છોકરી કોઈ જન્મ થાય તો એને એટલું જ માન આપો કે જેટલું છોકરાને આપણે માન આપીએ છીએ. તો વિડીયો ગમી હોય તો શેર કરજો. અને હિતિકાબેનને ફરીથી એકવાર કોંગ્રેચ્યુલેશન. અને તમે પણ એને કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહીને એમને આગળ વધારજો. જય મહારાજ.